શિક્ષક બનવાની હરોળમાં બીજા પણ આપણી સાથે ઉમેદવારો જોડાયા છે. અનિરુદ્ધભાઈ, તમે પણ ટેટ ટાટ પાસ ઉમેદવાર છો. તમે પણ આજે ત્યાં આવેદનપત્ર આપવા ગયા અને મળ્યા. અત્યાર સુધી વાત એવી હતી કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ટેટ ટાટ ઉમેદવારોને નથી મળતા. આજે મળ્યા કે નહીં? આજે મળ્યા, પરંતુ એવી રીતના જવાબ આપ્યો છે જેવી રીતના અંગ્રેજોને જોયા નહોતા. સમકાલીન લોકો વાત કરે છે કે અંગ્રેજો કેવા હોય છે, પરંતુ આજે અમે ગુલામીનો અહેસાસ કર્યો છે. ગુલામીનું સ્વરૂપ બદલાણું છે, ગુલામી ગઈ નથી. માણસ પોતાને હક અને વાત જો સ્વતંત્રતાથી રજૂ ના કરી શકતો હોય તો એ ગુલામીથી બીજું શું કહેવાય? એને ગુલામી જ કહેવામાં આવે છે. ને બીજી વાત એ છે કે આપણે વિકસિત ભારતના સ્વપ્ન જોઈએ છે. આજે 70 વર્ષથી આપણે વિકસિત ભારતના સ્વપ્નાઓ જોઈએ છે, તો હજુ કેમ વિકાસશીલ જ છે? હજુ રસ્તામાં જ છે, હજુ કંઈ થતું નથી. કૃત્રિમ રીતે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના આંકડા ઊંચા કેમ આવે? આ કૃત્રિમ વિચારો કરે છે. કૃત્રિમ વિચારો કરી અને આ લોકો આગળ આંકડાઓ બતાવે છે. ડિગ્રીઓ છે માત્ર વેચાતી કરી નાખી છે. તમે સમજો કે શિક્ષકોની ઘટ છે તે ફાઇનલ છે, એટલા માટે તો એ લોકો જ્ઞાન સહાયક લાવ્યા છે. તો જ્ઞાન સહાયકના ફાયદા કેટલા અને કાયમીના ફાયદા કેટલા? જ્ઞાન સહાયકમાં કોઈ ફાયદા નથી, એને પણ ખબર છે. આજે ટીવીની ડિબેટમાં આવવા એ લોકો તૈયાર નથી. શા માટે? કારણ કે જ્ઞાન સહાયકમાં એક પણ પ્રકારનો ફાયદો નથી, માત્ર ને માત્ર ગુલામી પ્રથા છે. તો કાયમી શિક્ષકોની ઘટ છે એના આંકડા રજૂ કરે છે કે 32,000 તો એ આંકડાઓ રજૂ કરે છે. આમ જોવા જઈએ તો 55,000ની આજુબાજુ શિક્ષકોની ઘટ છે. સત્વરે પરીક્ષા લેવામાં આવી, વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટેનો પણ સમય ન આપવામાં આવ્યો, તરત જ અને દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવી. તો આવી પરીક્ષાઓના કપરા ચઢાણ ચઢીને પણ ઉમેદવારો પાસ થયા છે, તો એને ભરતી કરવામાં શું તકલીફ પડે છે? બસ એટલો જ સવાલ છે કે એને ભરતી કરવામાં કઈ બાબતની તકલીફ છે. અને હવે એવું કહે છે કે સ્કૂલોમાંથી ડ્રોપ આઉટ થઈ જ જાય ને, કારણ કે શાળામાં શિક્ષકો જ નથી તો એ લોકો ક્યાં ભણાવવા જાય બાળકોને? એક શિક્ષક છે અને 6-7 ધોરણ ચલાવે તો કેવી રીતના ભણે? એમાં ક્લાર્કનું કામ એને કરવાનું, પટાવાળાનું કામ એને કરવાનું, એની પણ તમે કોઈ ભરતી તો કરતા નથી. કોમ્પ્યુટર, વ્યાયામ, ચિત્ર, સંગીત, આ બધા એક પણ શિક્ષક આ પ્રકારના શાળામાં નથી. તો આ પરિસ્થિતિમાં આપણે કેમ વિશ્વગુરુ બનશું? કેવી રીતના આપણે વસુદેવ કુટુંબકમની વાતો કરીએ છીએ, ક્યાં પાયા ઉપર કરીએ છીએ, આ સમજાતું નથી. જી બિલકુલ, ટેટ ટાટ ઉમેદવારો જે છે એ આજે પણ એક લડાઈ લડી રહ્યા છે કે કાયમી શિક્ષક ભરતીની માંગ થાય.